માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને હાલત જોઈને ખબર પડી ગઈ છે શું કરીએ છીએ. જો બરાબર, તો જો બધું રમા ભમાણા ફાધર બેઠા રહ્યા. તો મિત્રો ગાડી આપણી ફાઇનલી ભરાઈ ગઈ છે સુરતથી. અત્યારે જ્યાંથી આપણે ભરી હતી પહેલાં ત્યો અને ભરી અને કમ્પ્લીટ કરી દીધી. પણ મિત્રો મારી મોટ ચમ ખબર હે કે આ વરસાદનો મોસમ ચાલુ થવાની તૈયારી હતી, એટલે મિત્રો કીધું પહેલાં તાટપત્રી મારી દઈએ. વિડીયો તો ભાઈ કીધું શાંતિથી ઉતારશું. અને જો આ તો ચંપલ ને બંપલ બધું તૂટી ગયું. આ ચંપલ મિત્રો 5મા મહિને ચંપલ તૂટ્યું, બરાબર. ચંપલ બહુ હાજર છે મિત્રો પહેલાં. અને જો પાછળ ખાલી હવે જાળી બાકી છે અને 3 તાટપત્રી મિત્રો નાખી છે. તાટપત્રી તો હમુદી જો કેબિન ઉપરથી ખાલી જ કરી દીધી છે, કારણ કે મિત્રો આપણા ભાઈ ટોટલ આપણે 4 તાટપત્રી હતી અને 4 તાટપત્રીમાંથી મિત્રો એક અંદર પથરી છે અને 3 જો ઉપર નાખી દીધી છે. એટલે આપણું કામકાજ થઈ ગયું ફિટુસ, બરાબર. તો હવે મિત્રો જોઈએ તાટપત્રી બધી પાછળ આગળ પાછળ બધી બોધી નાખીએ. એ કરીએ સીધું. તો હેડતા મિત્રો તાટપત્રીનું પાછળનું કામ બધું પૂરું કરી નાખીએ અને પૂરું કરી અને પછી શાંતિથી મળીએ આપણે. ગાડીની તિરપાલ બોધી દીધી છે અને આ બાજુ મિત્રો ગાડી હવે હટાઈ અને હોમેની સાઈડ આપણે ગાડી લઈ જઈએ છીએ, કારણ કે મિત્રો આ બાજુ મિત્રો નાની પિકઅપ ગાડીઓ હોય ને આવી બધી, એટલા માટે મિત્રો હોમેની સાઈડ ગાડી લઈ જવી પડે. અને જાળી અને પાછળનું બધું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું મિત્રો. અને આપણે ઘૂઘરા જેવું થઈ ગયું એકદમ. હવે ખાલી મિત્રો નાહવાનું છે, બરાબર. તો જો પરસેવો આખું શરીર પરસેવો તો નાહવાનું બાકી છે મિત્રો. તો ફટાફટ ગાડી હોમે લગાવી અને પછી જઈએ મિત્રો નાહવા. આપણે ગાડી લાવી દીધી છે હોમેની સાઈડ અને પેલું રીજો છે જો શ્રી કૃષ્ણ કાર્ગો, તો એ જઈ અને ફટાફટ પહેલાં તો મિત્રો કપડાં કાઢી અને નાહીએ, બરાબર. નહીં અને પછી જવું છે મિત્રો ખાવા. તો સુરજભાઈ થોડા બાદ જાય બિલટી કે થોડી વારમાં તમે નાહી ના લો બિલટી એડવાન્સ. તો કશો હતો નહીં, સાહેબ બાદ હતા એટલે અમે નહીં રાખીએ, નહીં ફટાફટ ખાઈ લઈએ કીધું. નાહી ધોઈને આપણે આવી ગયા હતા હવે ગાડીમાં આવી અને જો તેલ નાખવાની શરૂઆત કરીએ. તો તેલની બાટલી ગોતવી પડશે પહેલાં. તેલની બાટલી મિત્રો ફાઇનલી જડી ગઈ છે અને ફટાફટ મસ્ત રીતના તેલ નાખી દઈએ. અને કોચકાનો મિત્રો કોઈ ઠેકાણું નહીં. આજ નવો કોચકો લીધો હોય ને કાલ ખોવાઈ જાય. કોચકાથી હું એવો કંટાળ્યો હો ને બાપરે. તો હવે આને જ આપણે કોસ્કો બનાવી દીધો છે, બરાબર. ઓમ કરી એ આ કોસ્કો આપણો, બરાબર. એટલે જેમ મિત્રો થોડું પૂરું થાય ને એટલે એનું પાણી જેમ મૂકાઈ જાય એટલે મસ્ત રીતે માથું થઈ જાય વગર કોસ્કે આપણે. આ નહીં આવી ગયા છો બતાવજો થોડા શેટા જઈને કપડાં ક્યાં પહેર્યા જૂની સ્ટાઇલ. તો તેલ તો નાખી દીધું મિત્રો, પણ હજુ એક કામ બાકી રહી ગયું આપણે મિત્રો. તેલ તો નાખી દીધું પણ હવે થોડા મસ્ત એને સેટ થઈ ગયે. ઓકે, આટલું ચાલશે ને. કંપનીનું નામ શું ખબર? હું કોઈ કંપની જોતો નહીં, ટ્રાય કરું મિત્રો. મેં કાંઈ તો સારું હે. ઓ ગાડીમાં થોડું ફેવરી દઈએ એટલે હો મિત્રો. ગાડીમાં તો મિત્રો મસ્ત સ્પ્રે લેવો પડશે. સ્પ્રે ચમ લેવો પડશે કે અમુક મિત્રો આ કેવું થાય કે ચોમાની સિઝનમાં બહુ લોચા પડે, એટલા માટે. તો હેડો મિત્રો તૈયાર તો આપણે થઈ ગયા છીએ અને પપ્પા હવે ખાવા જવું હે ને. અંતર આર્યું શોર્ટું હે તો બંકો રેડી થઈ ગયા છે. તો હવે ખાલી મિત્રો ખાવા જવાનું હોય આપણે. મેં તો નાખ્યું લાવ હાલ મેલું અને પછી આવીને તો બધું વાળે કરવાનું હોય. જો કોબળા વાળવાના છે, બાટલા હરકા કરવાના છે, આગળ બધું સામાન બધો હરકો કરવાનો હોય. પેલા જો નેચાથી તમે કચરો આવ્યો ને, જેવો હું નહીં આવ્યો એવો તરત નેચાથી કચરો કાઢી નાખ્યો અને લંગડાતા જઈએ હવે ખાવા માટે મિત્રો. પહેલાં મિત્રો ગાડી લોક કરી દઈએ અને ગાડી લોક કરવું બહુ જરૂરી છે, બરાબર. તને નવરાવશો શાંતિના, ખાલી હોટલ ઉપર જવા દે એટલી વાર છે. પાણીની સગવડ ઓછી મિત્રો એટલા માટે. તો જો લંગડી લેતા મિત્રો ખાવા જઈએ.
તો મિત્રો ખાઈને આવતા હતા અને જો આપણે સબસ્ક્રાઈબર મિત્રો ભેગા થઈ ગયા છે. તો કેવું ચાલે કહો? સારી તબિયત પાણી તો સ્પેશિયલ મિત્રો પેલી બિલ્ડિંગમાં ને પાછળ તો એ બાજુથી મિત્રો મળવા આવ્યા છે. અને હાલ તો જો લંગડો હેડો એવું તા ચંપલ તૂટી ગયું યાર. હવે છે તો ચંપલની દુકાન ના આપણે તો આગળ જવું પડશે. કઈ બાજુ? રિક્ષા પકડીને આગળ જવું પડે. આવો હોટલ ઉપરથી જ લઈ લે. વાંધો નહીં. તો હેડો મિત્રો જઈએ ગાડી ઉપર ફટાફટ થઈ ગયા હતા. ગાડીમાં કીધું આપણા સબસ્ક્રાઈબર મિત્રોના એસીની હવા ખવડાવીએ મસ્ત. તો આ તો હું હેડતો આવતો હતો અને પછી મને કે ઉભા રહો એટલે હું ચેક કરીને મેં કીધું કોણ? પછી કીધું કે સ્પેશિયલ તમારા કાલનો બ્લોગ જોયો હતો તો એટલે મિત્રો સ્પેશિયલ મળવા આવ્યા આપણાને બરાબર. તો અહીંયા મળી અને પછી મિત્રો મળી હાડો ફાધર આવી પાછળ જ છે ચા પાણી કરવા જાય. તો આ ચાનું પેકેટ મિત્રો હમણાં કંઈનું લીધું હતું સવારનું પણ એને ફેંકી દેવાનું કોઈ કોમનું નહીં. હા અમને કીધું કે હવે ફરીથી સુરત આવો તો બોલો ફરીથી સુરત આવો એટલે જમવાનું મારા તરફથી રહે બરોબર. તો નંબર એમનો લઈ લીધો. ફરીથી આવજો એટલે ફોન કરી દઈએ તમને બરોબર ને? પાક્કું. શું લાવજો કહો જમવામાં? ના એકદમ સાદું જમવાનું જો કોઈ એટલું બધું નહીં. ખાલી જે આપણે રેગ્યુલર સબ્જી રોજ ચાલતી હોય બરોબર એ રહ્યું. તો આ મારા તરફથી લ્યો મોટું મીઠું કરો. ના તમારા મધરને બધા રહો એમ ને હોય કા? તમારા મમ્મીને બધા હોય? મમ્મી પપ્પા ફાધર બધા બરોબર. મિત્રો ફાધરે આવી ગયા છો. આરામ કરો. ગરમી પડે એસી કો ઠંડી મસ્ત. મિત્રો સબસ્ક્રાઈબર મિત્રોના જો આપણા ગમે તે મિત્રો સબસ્ક્રાઈબર મિત્રો મળશે તો નાના મોટી ગિફ્ટ મિત્રો હાલતો રહીએ. અને યાદગીરી રહે એવી મિત્રો ગિફ્ટ આલું છું. જો આ આપણે યાદગીરી રહે. જાણા પોણી ભરશી તાણે યાદ કરશી કે ભાવેશભાઈની ગિફ્ટ આલેલી છે હારી ડોલ બરાબર. તો તમારા મમ્મીને કહેજો કે ભાવેશભાઈ આ ગિફ્ટ આલી છે બરાબર. જો અંદર લગભગ થોડું 100 ગ્રામ જેવું યુરિયા એ યુરિયા શું કરજો ડોલ ખોલી અને મસ્ત રીતના ધોઈ નાખજો. આ જો તમારે નેકાળતા ફાવે તો કાઢ નાખજો ઢોકણું. અને ના કાઢવું હોય તો જો ડાયરેક્ટ બારોબાર. અને કોઈ હાનિકારક વસ્તુ નહીં આમાં. ખાલી કપડા ઉપર ના પડવું જોઈએ અને કપડું હળી જાય બરાબર. હાનિકારક કોઈ વસ્તુ નહીં આની અંદર. તો કમ્પ્લીટ મસ્ત રીતના પહેલાં ધોઈ નાખજો. ધોઈ અને મમ્મીને વાપરવા આલી દેજો. કપડાં બપડા ધોવા કોમ આવે છે બરાબર. ઓકે મળીને કેવું લાગ્યું કહો? મજા આવે, શાંતિ લાગી મને. 2-3 દિવસ ટ્રાય માં તો મળશું પણ મહિલા જ નહીં. આજે મહિલા તો મિત્રો કોઈ પણ સબસ્ક્રાઈબર આપણે મળવા આવશે તો ખૂબ નાના મોટી આવી ગિફ્ટ મિત્રો હાલતો રહીએ. અને આ મિત્રો ગિફ્ટ દિલથી આલી છે બરોબર. પૈસા ના જોતા પણ ભાવ જોજો ગિફ્ટનો. તો યાદ કરજો. જાણા મમ્મીને કહેજો ભાવેશભાઈ એને આલી બરોબર. ફાઇનલ બરોબર. તો હેડો તને હવે અમે નીકળી મિત્રો. આપણે હવે બિલ્ટી આવી ગઈએ. બિલ્ટી આવીને હવે ગાડીનો જો સેલ મારી કમ્પ્લીટ ચાલુ જ છે આપણી ગાડી. તો હવે મિત્રો ફટાફટ નીકળીએ. 12:30 ઉપર થઈ ગયો એટલે નો એન્ટ્રી હવે ખુલી જાય ને. નો એન્ટ્રી હવે ખુલી જાય એટલે હવે મિત્રો આપણે ફટાફટ માતાજી સ્કૂટરમાં લઈ નીકળીએ. મિત્રો કામકાજ બધું રેડી થઈ ગયું. બિલ્ટી આવી ગઈ બધું ઓકે થઈ ગયું. અને ભાડું મિત્રો આવી ગયું. થોડું એડવાન્સ આવી ગયું છે આપણે બરોબર. તો એડવાન્સ મિત્રો હવે કમ્પલસરી છે. હવે આપણે જે છે એકદમ ભગવાનના માણસ કહેવાય. જેવા માણસ પપ્પા જેવા આપણે પેલા ગાડી ભરીએ એક નંબર માણસ મિત્રો હ બરોબર. કોઈ જાતની કોઈ મગજમારી નહીં. ગાડી જાણ ભર્યો ત્યાં ભરો, જ્યાં ખાલી કર્યો ત્યાં ખાલી કરો. કોઈ દિમાગ નહીં હોય, માથાકૂટ નહીં બરોબર. તો આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળ્યા હતા. શું નામ? હર્ષદભાઈ નામ હતું. તો કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબરને મળીને મજા આવી અને અમને મળીને બહુ મજા આવી. અને એક નાનકડી મિત્રો એક ગિફ્ટ આલી આપણે. તો એ ડોલ મિત્રો આલી કારણ કે ઘેર મિત્રો યાદગીરી રહે. એમને જાણા ડોલ દેખાય કારણ કે હા ભાવેશભાઈએ ડોલ આલી તૈયારી બરાબર. એટલે એ યાદગીરી રહે. તો હેડો મિત્રો ફિલહાલ હવે બિલ્ટી આવી ગયું. બધું રેડી થઈ ગયું. ઓકે થઈ ગયું એક નંબર. તો હવે નીકળીએ મિત્રો ફટાફટ. હેડો બધું કામ તો આપણે રેડી થઈ ગયું હતું પણ આપણે મેન કામ બાકી રહી ગયું હતું મિત્રો. તો ભૂલ્યા વગર મિત્રો જો અગરબત્તી કરવાની બાકી હતી મારી શિગોતરમાંની. તો મિત્રો અગરબત્તી કરી દઈએ. તો બધું ભૂલાય પણ ના ભૂલાય બાપ. જય મા શિગોતરમાં મોર થઈ જાય મારી.
તો હેડો મિત્રો નીકળીએ હવે કામકાજ થઈ ગયું રેડી. બહાર નીકળી જાય છે મિત્રો અને હાલ થોડો અવાજમાં ફેર પડતો હોય છે કારણ કે માઇક લગાવી નહીં હાલ મિત્રો. તો થોડું મિત્રો સિટી બીટી પાસ કરી અને પછી મિત્રો માઇક લગાવીને પછી વાત કરશું કારણ કે હાલ મિત્રો સિટી છે અને સિટીમાં ડ્રાઇવિંગ કરતી વખત વિડીયો શૂટ ને બધું કરવું બહુ હાનિકારક છે એટલા માટે હેડો અત્યારે બંધ કરી દઈએ અને મેન હાઈવે ઉપર ચડી જઈએ પહેલાં. મિત્રો સુરત પાસ કરી અને ઠેઠ આવી ગયા છીએ બારડોલી ઠેઠ ધુલિયા ચોકડી અને આગળ મિત્રો આવે છે જો પહેલો જ જીઓનો પંપ આવે છે અહીંથી મિત્રો ડીઝલ ફૂલ કરાવી દઈએ આપણે પહેલાં. ડીઝલ ફૂલ કરાવી દઈએ એટલે પછી મિત્રો આખા માથાકૂટ પટ પછી ઠેઠ આપણે ચો પુરાવવું પડશે ખબર ઠેઠ વિજયાપુરા બાજુ પુરાવવું પડશે. એટલા જતાં જતાં મિત્રો લગભગ 50-60 લીટર ઉપર ડીઝલ ટોકવાટો આવી જાય એટલે પછી મિત્રો ફૂલ કરાવી દેવાનો. અને ડીઝલ મિત્રો હાવ ઓછું તો થવા નહીં દેતો કારણ કે મિત્રો હાવ ઓછું થવા દઈએ તો કદાચ ના બનાવના તો કચરો કદાચ કરાવી જાય એટલે હાવ ઓછું તો મિત્રો કદી નહીં જવા જવાનું કારણ કે જે મોટર ઉપાડે એટલે કચરો બધો ભેગો લઈને જાય એટલે એના કરતાં મિત્રો ફિલ્ટરનું બધું બગડે એના કરતાં ડીઝલ થોડું વધારે જ રાખવાનું અંદર. તો અડધા મિત્રો ફટાફટ પગે જીઓના પંપે અને ડીઝલ ફૂલ કરાવી દઈએ ફિલહાલમાં તો હેડવાનું હતું ડાયરેક્ટ ચડી જતું ઉપર ડીઝલ પુરાવાનું છે એટલે મિત્રો નેચા લઈ લેવો નેચા લઈને પછી આગળથી મિત્રો ચડી જાઓ કારણ આગળ આપેલો જ છે આવી ગયો છે તાણા જીઓનો પંપ નાકામાં જ ખાડો થોડી લોબાટાને લઈએ એટલે ખાડો મિત્રો ટળી જાય બરોબર. ખાડો બહુ હેવી છે નકા આરામ से ये લાઈનમાં લગાવીએ પેલી બાજુ પહેલાં મિત્રો એકણ જ આપણે જઈ વખતે એકણ જ પુરાવી દઈએ એ લાઈનમાં જ લગાવીએ ગાડી લાઈન ઉપર અને ડીઝલ ફૂલ કરાવી દઈએ ફટાફટ. આવી ગયો બસ હળદા મિત્રો ડીઝલ ફૂલ કરાવી દઈએ ફટાફટ. ડીઝલ ફૂલ કરાવી અને બેઠા હતા સાઈડમાં અને જોયું તો મિત્રો આપણા રિવર્ડ પોઈન્ટમાં મિત્રો લગભગ 51,000 પોઈન્ટ જમા થઈ ગયા હતા. તો 51,000 પોઈન્ટ એટલે લગભગ 510 રૂપિયા જેવું થતું હતું. તો અંદર જ્યો ફટાફટ અને કાકાને કીધું કાકા એક કામ કરજો ફટાફટ રિચાર્જ કરજો. રિચાર્જ મિત્રો પત્યું નહોતું પણ લગભગ આ 2-3 દિવસની અંદર રિચાર્જ પતવા આવ્યું આપણું. તો આપણે લગભગ 1.5 મહિનાનું રિચાર્જ કરાવી દીધું મિત્રો એકદમ ફ્રીમાં અને પેલું કરાવ્યું છે ચલાનું 500 વાળું કરાવ્યું મિત્રો એમાં લગભગ 1.5 મહિનાનું કેટલું કોઈક રિચાર્જ આવે હા. તો એ રિચાર્જ કરાવી દીધું મિત્રો. રિચાર્જ કરાવી 2 GB વાળું નેટ વાળું હતું. મેં કીધું 2 GB વાળું નેટ કરું કે 1.5 GB વાળું. મેં કીધું તમને જેટલા પૈસા પડ્યા ને 500 રૂપિયાનું તો 500 રૂપિયાનું કરી દો એટલે કીધું આપણો મેળ આવી જાય. તો જબર સેટિંગ થઈ ગયું 500 રૂપિયાનો ફાયદો થઈ ગયો એટલો આપણા. તો હવે મિત્રો ઠેર રિચાર્જની વાત જઈ ઠેર 1.5 મહિના પછી બરાબર એટલા પૈસા તો થોડા બચે મિત્રો રિચાર્જના. તો જીઓમાં મિત્રો ડીઝલ પુરાવાનો એક ફાયદો વધારે અને રૂમાલ મિત્રો હાલતા હતા પણ એ રૂમાલ મિત્રો કેટલા ભેગા કરું કંટાળી ગયો તો એ રૂમાલ લઈ લે રૂમાલ ને બંડી જે જોતું હોય મિત્રો હાલે છે. આ બારડોલી પાસ કરીને પેટ્રોલ ડીઝલ પંપ આવે એ રહ્યો તો બધું મિત્રો સુવિધા છે પાણી ટોયલેટ ને બધું. તો પંપે સારું છે એકદમ. તો મિત્રો કાયમી મિત્રો ફરજિયાત મિત્રો વાયકાણ જ પુરાવું તો આગળ કે પાછળ ચોય નહીં. તો સર્વિસ સારી ગમે છે અને કામકાજ બધું રેડી છે અને જેન્યુઅન કામકાજ છે એટલે મિત્રો એ કાણ જ પુરાવીએ છીએ. હા ફૂલ આવી ગયા છે બ્રિજના નીચે. આગળ જો પાલટી ચોકણ જૂનો રસ્તો સાપુતારા ઉનાઈ લખ્યું તો હવે જૂનો રસ્તો ભાઈ એ ખોટું કા જવું પડે આપણો ભાઈ મસ્ત ટોપ રસ્તો હન. કોકરા કાઢવાનું રહી ગયા હો. કોકરા ફટાફટ બોલે પણ હોટલ ઉપર ઉભા રહેવાનું હોય. પપ્પાને ગાડી હાલવાની હોય મિત્રો કારણ કે હવે મિત્રો હું જઉં છું આરામ ઉપર અને પછી મિત્રો એક જણો આરામ કરે ને એક જણો ચલાવતો મિત્રો ભાઈ અત્યારે હું મિત્રો 2-3 કલાક સારો આરામ કરી લઉં
તો મિત્રો રાતે મારા મસ્ત ગાડી ખેંચતા ભાવ હવે ઊભી રાખું કાકા હા આમ તો હારી ના કાદે હો ને હું ઊભી રાખે હવે તો તો ઉતરે એવું નહીં અંદર જોજો હોટલની હાલત વરસાદમાં મિત્રો આવું રહેવાનું એના કરતાં જો સરખી જગ્યાએ ઊભું રહેવું સારું અને આ જગ્યાએ ઊભું રહેવું મૂર્ખોમી કહેવાય એટલા બધા હળવા દોઢા પડ્યા છે જ્યાં વખતનો મોસમ અને આ મોસમ જોજો જ્યાં વખતનો હું મોસમ હતો આમ ચાલુ વરસાદ હતો ધમધમાટ કરતો અને એક બાજુ થાક લાગેલો એક બાજુ ચાલુ વરસાદ એક બાજુ મસ્ત મોસમ બની ગયો છે ગીતો વાપરતો સાપુતારા થઈ અને ગાડી મજા આવી ગઈ હતી એ વ્લોગમાં મિત્રો ખૂબ મજા આવી હતી આપણે સુરતથી કોચીનનો જે પહેલી ટ્રીપનો જે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો પહેલો એ મજબૂત વ્લોગ બન્યો હતો અને એમાં મજા બહુ આવી હતી શું કહેવું તમારું તો મિત્રો બીજી એક હોટલ આવી હવે અને ચેક કરીએ કેવું છે ઉતરવાનું બધું આશીર્વાદ બહુ હેવી હોટલ હા તો જગ્યા સારી હતી પા ઉતરવાની આ બાજુ મિત્રો ઉતરવાની ઉતરવાની જગ્યા તો ખરાબ હતી પણ ખાલી બહાર નીકળવાની જગ્યા સારી હતી ઉતરવાનું જ અંદર ખરાબ હતું તો થોડું વેટિંગ મિત્રો કરી લેવું અને થોડું સબર કરી લેવું પણ ગલત ગાડી કદી નાખવી નહીં અને ગલત એવી જગ્યાએ હોય તો ગાડીમાં હું પહેલથી જ ના પાડતો કે ના ભાઈ ગમે તેવો લોડ કરેલો હોય તો ના પાડતો કે ભાઈ આવી જગ્યાએ ગાડી નહીં જાય બરાબર તો પહેલાં પપ્પાને બધા નાખતા પેલી કપાસ ભરવા જતા ગાડીઓ તાણા ખેતરમાં ગાડી નાખતા હું રે આપણે પાઇનેપલ ભરવા જતા એ મેં પહેલાં પૂછી લીધું હતું ભાઈ ખેતરમાં ગાડી જશે નહીં એટલે કે પહેલથી એને કીધું કે ચિંતા ના કરો ખેતરમાં તમને ગાડી ચોય નહીં ઉતરે તો રોડ બાય રોડ ગાડી હેઠ છે હું રોડ ઉપર છે તો ચિંતા નહીં ખેતરમાં ગાડી બિલકુલ નહીં જાય ગાડી આપણી કારણ કે મિત્રો બધા ડખા પડી જાય ખોટા ખેતરમાં ગાડી નાખી અત્યારે બહેનાનું મિત્રો તાકાત કરી અને કોઈક તોડી નાખે એના કરતાં કલપ પીટો બધું બાળી નાખે એના કરતાં પહેલથી કહી દેવું સારું આપણે ચિંતા નથી એક બીજી હોટલ આવી છે હવે હા ટેન્કર જાય દો સોમનાથ આ કમ્પ્લીટ છે બાજુ રેડી એકદમ ઇન્ડિકેટર મારી દઈએ એક મસ્ત રીતના હોટલ ગુરુકૃપા બસ વાળા કેવું ભરે છે ભાઈ અમે તો ટર્ન મારીએ છીએ સાઈડમાં થઈને નીકળો ચેડે મોરો ના આવતા મહેરબાની કરીને કારણ કે અત્યારે ચોમાસું ચાલે ખોટું લોચા પડે સમય લખેલું એ રાજકોટની ગાડી છે 999% GJ3 મયુરસિંહ રાવકી બાપુના ગામની સોરી સિટીની કઈ બાજુ અંદર હાલો હોય ઊભી રાખી બસ હા રોડો હવે બસ ચાલશે બાપા સીતારામ ચંપલ લીધા જો ચાલતું ચલાવવા માટે બરાબર હોટલ ઉપરથી તો હોટલ ઉપર મિત્રો 12 નંબર ચંપલ તો ચોય ને થોડા નાના લાગશે પણ જો કમ્પ્લીટ ફિટ છે આમ તો મિત્રો હું 12 નંબર ચંપલ પહેરું પણ આ થોડા નાના છે કારણ કે 12 નંબર ચંપલ મિત્રો હોટલ ઉપર મળવું બહુ મુશ્કેલ છે દિલ્હી લાઇનની આખી બધી હોટલો મેં ફેદી નાખી તોય મિત્રો મને 12 નંબર ચંપલ જોઈને તો મળે એટલે મેં કીધું પપ્પાને કીધું કોમ કરો 10 નંબર ચંપલ અમે થોડો સ્લાઇડ ફિટ એટલે નહીં કમ્પ્લીટ ફિટ ચંપલ છે એટલે માપ 12 નંબર એટલે પહેરું છું મિત્રો કે ગાડી ચલાવવામાં તકલીફ ના પડે પગ બળે નહીં એટલા માટે 12 નંબર પહેરું અને 10 નંબર ચંપલ ફિટ આવી જાય તો કીધું કશો હતો નહીં 10 નંબર લઈ લો પપ્પા કે આગળની હોટલ હું આગળ નહીં 500 હોટલો ફેંચશો ને તો કીધું ચંપલ 12 નંબર તો નહીં જ મળે એટલે નહીં જ મળે કારણ કે ખબર મને એટલે હાલ મિત્રો ચંપલ કોક તો કરીને લેવા પડે એટલે હાલ ચંપલ હારે લીધા છે મિત્રો અને બૂટ પહેરવાનું મિત્રો ધીમે ધીમે ચાલુ કરવું છે અને તો પછીની વાત પછી મોસમ હવે ધીમે જો બદલાવાનું ચાલુ થઈ ગયું હાલ એટલે ગરમી પડતી હતી અને એકદમ મોસમ મિત્રો બદલાઈ ગયો જો
ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત રીતના. શું કહેવાય બાપા? હા તો મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડુ. બરાબર, મને લાગે છે કે વરસાદ હવે પડવાની તૈયારી છે. તો શું લાગે તમે સાપુતારા જતા જતા વરસાદ આવશે? સમય ચાલુ જ છે, મોસમ એવી છે એટલે થઈ જાય વરસાદ. સાપુતારા જતા જતા લગભગથી વરસાદ આવશે. અને હવે હું મિત્રો 2-3 કલાક આરામ કરી દઉં એટલે હું મિત્રો રાતે આછી રાત 5-6 વાગ્યા સુધી ગાડી મિત્રો કહેડાઈ જઈએ, દાડો ના ઉગે તો સુધી. બરાબર, તો હેડતા મિત્રો હવે 4-5 કલાક મિત્રો આરામ કરી લઈએ. આરામ કરી અને ઠેઠ હોજે હમણાં મોડા ઉઠીએ પછી ભૂલેવાનું તો ફાઉન્ટેન ને ચાલે જો બરે ભાઈ હેડો હવે. એ જ ને. તો હેડો અત્યારે ચેલા આવ્યા માણેકપુરમાં. માણેકપુરમાં આવી ગયા. એ તો હું તમને બતાવીને પછી ઊંઘું. તો હેડો તાર મિત્રો મળીએ પછી હમણાં જાગું એટલે. મિત્રો ઊંઘવાનો તો પ્રોગ્રામ મસ્ત બનાવ્યો હતો, પણ લોચો એક પડી ગયો. તો બાજીપુરા પાસ કરીને લગભગ 30 કિલોમીટર જેવું ને 30-35 કિલોમીટર જેવું હેડ્યા. અને આગળ મિત્રો રસ્તો કોઈક બ્રિજ તૂટી ગયો એટલા માટે બંધ છે. તો એકંદી મિત્રો ગાડીઓ પાછી વાળતા હતા અને હું પોલીસવાળાને પૂછ્યું તો પોલીસવાળા કોઈ હરખો જવાબ આલે નહીં. પછી આગળ આવી આમ તો મિત્રો આપણે ગાડી ઠેઠ પાછી વળીને આવો તો આપણે ચેલું ખબર 70 કિલોમીટરનો ફરક પડે મિત્રો. 70 કિલોમીટર મિત્રો આવ્યા ને 70 કિલોમીટર 140 કિલોમીટરનો ફરક પડે. અને આ રસ્તો મિત્રો જોઈ લો, રિટર્નમાં આટલા આયા કરચલિયા ગોમ કહેવાય છે. આ સીધો કરચલિયા ગોમ નીકળે છે. કરચલિયાથી પેલું શું કીધું કોક એવું ગોમનું નામ લીધું. બરાબર, તો અહીંથી ખાલી મારશું એટલે સીધું લગભગ હાઈવે જેવું આવો ને આવો જ હાઈવે ઠેઠ આ રસ્તો મિત્રો નીકળશે ઠેઠ વઘઈ બારોબાર મિત્રો. આ ઓમ જાય સાપુતારા એ ઓમ થઈને મિત્રો નીકળશે. ખાલી ફરક ચેલો પડશે ખબર મિત્રો 15 કિલોમીટરનો ફરક પડશે આપણે, બાકી 15 થી 20 કિલોમીટરનો. અને ઓમ મિત્રો આપણે પાછા જ્યાં હોય તો પાછા જ્યાં હોય તો મિત્રો ઘણો બધો ફરક પડે છે. અને કો તો પછી આમ વ્યારા જ્યાં હોય તો વ્યારાથી મિત્રો સોનગઢ બોર્ડર આપણને લાગી જત. બરાબર, અને આ બાજુ મિત્રો વધારે માથાકૂટ થવાની હતી એટલે મેં આ બાજુ મિત્રો કિલોમીટર તો આપણા વધી જ જવાના હતા. કિલોમીટર વધી જાય પ્લસ આ બાજુ ટોલ નાકા વધી જાય. બોર્ડર મિત્રો જેલામ જેલી બોર્ડર આપણા હાથમાં આવે એકલી, કોઈની શરમ ના રાખે એવી. બરાબર, તો કીધું એના કરતાં એક કામ કરો, બાયપાસ રસ્તો ચોકના ચોક તો નીકળી જ જાય. તો આ રસ્તો મિત્રો કરચલિયાથી સીધો મિત્રો વઘઈ નીકળે છે. કરચલિયાથી ખાલી સાઈડ મારશું એટલે સીધો મિત્રો વઘઈ નીકળે છે રસ્તો. બરાબર, તો પોલીસવાળાને ઊંઘની તો 80 કે 83 કરી નાખે. પણ એ એવું કરી આગળ રસ્તો મિત્રો આખું પુલ જ પડી ગયો ને એનું નાળું આવે મિત્રો આખું અંદર બેસી ગયું છે. એટલા માટે નાળું બને છે તો એ રસ્તો સમૂળ તો બંધ છે એકદમ બ્લોક. આગલા ચક્કર તો નીકળે પણ ઘણો વરસાદ પડે ને જે ચક્કરે ખબર હે ચાંદનું એ નાળું બ્લોક થઈ ગયું છે, પડી ગયું છે. તો હેડો તાર મિત્રો હેડાઈ જઈએ અને રસ્તો બતાવી દઉં કેવો રસ્તો આવે છે અને જાણકારી બધું ચાલતો જાઉં મિત્રો. હવે કરચેલિયા ગામ આવી ગયું છે અને હેડો કરચેલિયા ગામ બતાવું. મેં જોઈને તમને બતાવી દઉં. તમારે પહેલી વખત છે ને મારે પહેલી વખત છે. તો હેડો કરચેલિયા ગામ જોઈ લઈએ. અહીંથી સ્ટાર્ટ થઈ ગયું કરચેલિયા ગામ. પાછળ મિત્રો એક આઈસર આવે ગાડી. બરોબર, એ હંગાત થઈ હતી આપણે ત્યાંથી જ. અને એ મિત્રો ઘડીક ખાને આપણે સાઈડમાં એને આગળ ઊભા થઈ જાય. ઘડીક થઈને આગળ સાઈડમાં એને ઊભા થઈ જાય રસ્તો પૂછવા. એટલે પછી મેં કીધું સાઈડમાં મૂકી એક કામ કરો, મારા ચેડે હેડે આવો. એટલે કે તમે રસ્તો જોયેલો? મેં કીધું હોવા જોયેલો એમ કહી દીધું. પાછળ હેડે આવો. ઘડી કીધું સાઈડ મારા. ઘડી મિત્રો સાઈડ મારીને આગળ ઊભા થઈ જાય. આગળ ઊભા થઈ જાય એટલે પાછું આપણે કયું નામ લેવું પડે. એના કરતાં કીધું કાકા રસ્તો મેં જોયેલો, તમે પાછળ આપવા દેવો કે સારું. હવે પાછળ આવે
કોકના બાપા ના ખબર હોય પા ખબર તો આપણને નથી, આપણે પૂછ્યું જ તું, પૂછી અને મેપમાં બધું નિદાન કાઢી લીધું, કયો રસ્તો કયો છે અને કયો રસ્તો ચોથી ચો વળવાનું છે બધું ચેક કરીને પછી મિત્રો રસ્તા ઉપર ગાડી નાખી હતી. તો શું થયું? ના આડે વાયર કોઈ ગાડીઓ બધી નીકળે હોય છે, કોઈ વાયર ના આડે કે બધું કમ્પ્લીટ જ હોય. આવો ઈટાળો મરાય બળા કૂતરાને બચી ગયું. જવા દે સીધી સીધી બિયાર આગળ જવા દે આગળ પેલી વ્હાઈટ કલરની ગાડી જાય કે લેફ્ટ મારવાની આપણે ધારાસભ્ય બોર્ડ મારી દીધું તો જવા દો પેલી ગાડી જાય કે જવા દો. તો હવે આ રસ્તો મિત્રો નીકળે છે સીધો અનાવલથી મિત્રો વઘઈ સીધા અનાવલથી ચોક આગળથી લેફ્ટ મારવાની હે, પણ એ તો મિત્રો ખબર અમને મેપમાંથી જોઈ લીધું હતું એટલે એથી તો ચિંતા નહીં હવે બરાબર. કમ્પ્લીટ. હવે આ રસ્તો મિત્રો સીધો છોડવાનો નહીં, ઠેઠ અનાવલ સુધી અને અનાવલથી પછી વઘઈ પહોંચી જાઓ. વઘઈ તો પછી ચિંતા નહીં. ભારત માતાનો પુલ આવ્યો ભાઈ બરોબર. અને જે રીતના નામ પડ્યું છે ભારત માતા પુલ, લાગે છે મોટી નદી, પાણી આવેલું જ છે વરસાદનું બધું. સાપુતારાનું પાણી આટલા બધું ફેંકે નહીં યાર, નહીં પપ્પા? જો આટલા સુધી જંગલ અડી ગયું બાપા સાપુતારાનું. જો हो गया चालू. वन्य प्राणी कृपया संभाल के चले, वन्य प्राणी है यहाँ पे. ફાઇનલી મિત્રો આપવામાં આવી જાય છે જો અનાવલ બરાબર. મારી દીધી સૌથી ખાલી સાઈડ અને આ રસ્તો મિત્રો જાય ચીખલી રોણીકુવા બરાબર. પહેલાં રોણીકુવા આવે પછી સીધો નીકળે ચીખલી હારે રસ્તો અરે પાછળવાળો. તો રસ્તો મિત્રો ટોપ છે, મને તો ગમે હારે રસ્તો કેવો મજા આવે એવું રસ્તો, માથાકૂટ નહીં. પેલો રસ્તો ખાલી થોડો નજીક પડે એ થાય ખાલી. આ આપણે વધારે નહીં 15-16 કિલોમીટર જ ફરવાનું થયું. 15-16 કિલોમીટર ફરવાનું થયું ને મિત્રો સમજે કે આપણે 70 ને 140 કિલોમીટર આપણે વેસ્ટ જોત. આપણે પાછું મુંબઈ વાળો રોડ પકડવો પડે, પણ મેળ આવી ગયો ભગવાન માતાજી કહો તો પછી ચીખલીથી પાછું ઓમટન મારવો પડે એવો લોચો થયો. આવ્યો વરસાદનો અવાજ સંભળાવો મિત્રો, એક જ મિનિટ, 1 મિનિટ ખાલી હાલો. વરસાદનો અવાજ સંભળાવો તમારે, કાચ ઉપર અવાજ પડે એવો વરસાદ. તો પહેલા મેં મિત્રો કીધું હતું કે સાપુતારા જઈ વખત વરસાદ હતો ને હવે તો છે જ નહીં, એટલા માટે ખાલી ઝલકવા આલે આપણે. હું શું હજુ તો ઘણો પડવાનું બાકી હું, એટલા માટે. પાછળની ગાડી મિત્રો પાછળ જ છે નહીં બાપા, પાછળ જ છે એ ગાડી. બાપા એને રસ્તો જોયો નહીં. બાપા અજાણ્યા એટલે આપણે અજાણ્યા જ છીએ, પણ મિત્રો હા એક રસ્તો આપણને ખબર પડી ગઈ એટલે ચિંતા નહીં. હવે તો મિત્રો આવશે વાંસદા અને ઇકો થોડી મિત્રો હિન્ટ મળતી રહે ને આપણને, તો આપણને ખબર પડતી રહે કે મેપમાં કયા રસ્તે જવાનું હોય. એટલે એમને કીધું હતું કે પહેલાં સીધે હેડે જજો. મારો બેટો ગામે નામ ભૂલી ગયો, પહેલું આપણે ચઈ હતું પા
अरे अभी मेरे को किसी ने बोला कि मेरा नाम मनु भाई है, मैं भूल गया પછી વાત હેડો પેલા પેપર હરકું કરી અને કાચ છાપ કરવા મિત્રો સાઈડ ક્લાસ મારિયાલો ના 5 વાગે જેવું લાગે જો અંધારું થઈ ગયું એવું આવો આગળની જોવાની વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હા બરોબર જો કાચ છાપે કર્યો તો જોવાની વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે કારણ કે ચાલુ વરસાદમાં મિત્રો કેવું ચીકાશ ભરાઈ જાય કાચ ઉપર મિત્રો હવે કમ્પ્લીટ આવી ગયો છે વઘાઈવાળો બરોબર ચીખલી વઘાઈવાળો અને હવે જઉં છું હવે હું આરામ ઉપર બરોબર તો હળદાણ હવે વધારે વેઇટિંગ કરવું નહીં કારણ કે ટાઈમ વધારે જતો રહે તો હળદ જતા રહીએ આરામ ઉપર સીધા મિત્રો હવે નાસિક બાકી લગભગ 20-25 કિલોમીટર જેવું અને હું જાગી જાઉં ટાઈમ થઈ ગયો છે મિત્રો 11 અને જો નવો ડાયવર્જન છે નાસિક પહેલાં તો એવા ડાયવર્જન ગામું તો રોડ જ નહીં અને ખાલી માટી નાખેલી હે રોડનું કોમ બધું ચાલુ જ છઠ્ઠી કાઠી બરોબર મસ્ત ચા પાણી કર્યા મિત્રો ચા પાણી કરી અને બેસી ગયો મિત્રો ફાધર આરામ બરોબર હળદા મિત્રો હેડે જઈએ અને ખરાબ ડાયવર્જન ખાડા ડાયવર્જન આ બાજુ ડાયવર્જન હોય ને હોમ બે ગાડીઓનું એક આવવાવાળી એક જવાવાળી આપણે જવાવાળી ગાડીઓને મિત્રો રોડ જ નહીં હમુરતો આવવાવાળી ગાડીઓનો રોડ આવેલો આપણો રોડ જ નહીં ખાલી માટી ઉપર હેડવાનું બહુ ખરા એન્ટ્રી થઈ ગઈ છે હવે નાસિકની અંદર पुणे औरंगाबाद धुले शिरली मनमाड नासिक रोड तो बीजो चीयो रोड था वो पुणे शिरली जाने के लिए राइट लेफ्ट मार देंगे सॉरी राइट नहीं नाना साहेब धर्माधिकारी रोड के मार्ग तो आ रस्तो मित्रों दिवस में चालू है रात હોય કદાળ હોય બધું ચાલુ જ હોય ભાઈગઢ નાસિકમાં અંદરનો એન્ટ્રી છે કદાચ બાકી આ રસ્તો તો ચાલુ હોય બારોબાર વાળો મિત્રો નાસિક કરી દીધું છે પાસ અને હવા ચાલુ થઈ જશે મિત્રો જો સિન્નરનો બાયપાસ અને એક જ્ઞાન ચકડો થોડો સિન્નરનો કાર છે એ મિત્રો ત્યાં ચડી જાય છીએ અને ચડાવીએ જો પણ નાનો જ છે કોઈ મોટો નહીં એટલો બધો મીડિયમ મિત્રો સિન્નર પાસ કરીને આપણે જાઓ નાંદુર સિંગોટેથી લેફ્ટ મારશું એટલે સીધા મિત્રો હુરા ને કરશું રાવરી બરોબર તો બધું બારોબાર જ છે આવી ગયો જો નાગપુર એક્સપ્રેસ તો આપણે કલકત્તા ગયા હતા આખા એક્સપ્રેસ ઉપર થઈ ગયા હતા લગભગ 600 કિલોમીટરનો એક્સપ્રેસ આવ્યો અને એક્સપ્રેસ બહુ મસ્ત હોય મિત્રો પણ જો સિંગલ ડ્રાઈવર હોય તો જવું બહુ કાટુકામાં તેમ ખબર કે રાતે મિત્રો ઊંઘાય એવું જ નહીં ઉપર બરોબર તો ઊંઘવું હોય ને તો બહુ હોર રાખીને ઊંઘવું પડે ચોરી થઈ જાય ચોરી ચપાટી બહુ કારણ કે સુનસાન એરિયા બરોબર રાતે કોઈ ગાડીઓ નીકળે ને હરખી રીતના રાતે મિત્રો આડાવડી ગાડી લગાવીને હોઈ ગયા ને એક્સપ્રેસ ઉપર તો લોચા પડે તો અમે તો ગયા તમારા ફાધરને 2 જણા હતા એટલે મિત્રો ગાડી ઊભી જ નથી રાખી સમોથી કારણ મિત્રો આપણે લગભગ તેલ ભરી ગયા હતા મુંબઈથી તલોજાથી તેલ ભરી ગયા હતા કલકત્તા વેસ્ટ બંગાળ નાંદુર સિંગાટે આવી ગયું છે મિત્રો અને અહીંથી મારશે હવે લેફ્ટ ટર્ન રાતરાણી જાય કે રાતરાણી ચા પીવા ઉભી પછી જાય છે આપલે જ ગદ્દાર સુજીત શું લખ્યું છે ખબર ચા પાણી તો આપણે કરી નહીં મિત્રો મસ્ત હમણાં કરીને જ નીકળ્યા છીએ જાણે ઉઠ્યો તાણે ચા પાણી કરીને જ નીકળ્યા આપણે કમ્પ્લીટ તો હડતા ફટાફટ ચડી જઈએ મેં આપણે જો જવાનું છે રોડ ઉપર આગળથી લેફ્ટ મારવાની છે બ્રિજના નેચા થઈ મિત્રો લોણી ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે તો આ બાજુ કોમ ચાલુ છે એટલે રોંગ સાઈડમાં રસ્તો આવ્યો અને અહીંથી હવે હાઈવે પર ચડી જાઓ તે સીધા નીકળશું રાવરી અને રાવરીથી પછી નગરવાળો રસ્તો ચાલુ થઈ ગયો આગળથી નગર ચાલુ થઈ જાય રસ્તો મિત્રો મેન રોડ આપણો આવી ગયો છે જો શેરડીવાળો તો આમ જોઈએ તો સીધું જાય
શિરડી સાઈ બાબા અને વળવાનું છે કે જવાનું છે? તને ચડી જઈએ ફટાફટ. મિત્રો ટાઈમમાં તો કોને 4 સાડા 4 જેવું થઈ ગયું અને આબામાં ઠેર આવી ગયા છીએ નગર. અને નગર આવી મિત્રો અને જો 4 સાડા 4 થયા હતા મિત્રો દાંતણ પોણી કર્યા. દાંતણ પોણી કરી અને ગાડી ઊભી રાખી મિત્રો સ્પેશિયલ વ્લોગ એડિટ કરવા માટે. અને આખો વ્લોગ હજુ એડિટ કરવાનો બાકી છે મિત્રો. ટાઈમ ઘણો થઈ ગયો અને ટાઈમ ઓછો આપણો વ્લોગ નાખવાનો. તો 4:30 ઉપર થઈ ગયું તો ફટાફટ મિત્રો કીધું વ્લોગ એડિટ કરી અને આજનો વ્લોગ ખતમ કરી પછી કીધું વ્લોગ નાખું. સવારે 7 વાગતા મિત્રો વ્લોગ નાખવો પડશે આપણો, બરાબર. તો ઇન્સ્ટાગ્રામમાં લગભગ મેળ નહીં આવે પણ યુટ્યુબમાં તો આવી જશે. તો ઇન્સ્ટાગ્રામમાં તો મિત્રો વોઇસ ઓવરને બધું કરવાનું 2 બાજુ મિત્રો થતું નહીં પણ કોઈક દાડો ટ્રાય કરે એટલે ઇન્સ્ટાગ્રામમાં થોડું લોચા બાજુ. અત્યારે ટાઈમ જેવો થઈ ગયો, હવે હું એડિટ કરું 2 વ્લોગ. એક વ્લોગ મિત્રો નેટ અત્યારે એડિટ થાય તો નેટ એટલે વ્લોગ તો એડિટ કરવાનો જ, એમાં કંટાળવાનું નહીં. ગમે એટલા વાગે 5 વાગે 6 વાગે 8 વાગે વ્લોગ એડિટ કરીને નાખવાનું એટલે નાખવાનું, એ ભૂલવાનું નહીં, ચૂકવાનું નહીં, બરાબર. તો મિત્રો અત્યારે વ્લોગ એટલા માટે એન્ડ કરું છું કે વ્લોગ હવે એડિટ કરી અને ફટાફટ એક્સપોર્ટ કરી નાખવાનો હો એટલે વ્લોગ એન્ડ કરવો પડે હારે. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. કાલ આપણે ખાવા બનાવશું.